દાખલા નંબર એમાં છે 2. એક થાંભલો જમીન પર કાટખૂણે છે. થાંભલાથી 20 મીટરના સ્થળે થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ જોવા મળે તો થાંભલાની ઊંચાઈ શોધો. અને અહીંયા ખાસ કીધું છે કે વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લેવાનું છે. હાર્ડ એન્ડ ફાસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, એક જમીનનો થાંભલો હંમેશા કાટખૂણે જ હોય. મેં તમને કીધું કે માની લો કે અહીંયા ક્રમની આપણે જરૂર નથી. અહીંયા એક થાંભલો આ રીતે છે અને આ થાંભલોને હું કહી દઉં A થી B અને જમીનથી કાટખૂણે છે. અને થાંભલો છે એ જમીનથી 20 મીટર દૂર આવેલા, એટલે અહીંયાથી 20 મીટર દૂર આવેલા એક બિંદુ છે. હવે તમે જો આમ હું દોરીશ તમને ખ્યાલ આવશે. તો અહીંયા આ બિંદુએથી આ ખૂણો 60 અંશનો દેખાતો નથી, એટલે હું થોડો લોભ કરું, તમને જેમ લાગે એમ કે અહીંથી આ ચેકી નાખું, કારણ કે હવે આ ખૂણો મને એમ 60 જેવો દેખાય, એટલે આ C અને આ 20 મીટર છે. ઓકે, થાંભલાની ઊંચાઈ ગોતવાની છે. અને અહીંયા એક વસ્તુ બીજી પણ કીધું છે કે દૂર આવેલા સ્થળેથી થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે કે આ C બિંદુએથી જો થાંભલાની ટોચ ઉપર જોઉં ને તો આ ખૂણો 60 અંશનો બને છે. તો તમારે મને કર્ણની જરૂર નથી, કારણ કે તાણીઓ બાંધો નથી. થાંભલો હાઈ ક્લાસ છે, વધારે પડતો જમીનમાં નાખ્યો છે, એટલે એકદમ ફાઉન્ડેશન મજબૂત છે, ભલે એમ નથી ધરકી દીધો છે, એટલે તાણીની જરૂર નથી, એટલે કર્ણની જરૂર નથી. અહીંયા થાંભલાની ઊંચાઈ AB ગોતવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એક જ પરિમાણ છે. ફરી અહીં લખીએ AB બરાબર શું લખીએ? થાંભલાની સોરી 1/2 ની ઊંચાઈ h મીટર ધારતા, એટલે એ લખો h. BC બરાબર નામ કાંઈ આપવાની જરૂર નથી, આપો તો વધારે સારું, કે થાંભલાથી અવલોકનકાર વચ્ચેનું અંતર, એ કંઈ જરૂર નથી. હવે લખું માપ ખૂણો BC જરાક મોટો, ACB બરાબર 60 અંશ. અને શું છે તો કે ઉચ્છેદ કોણ છે. બરાબર, આ નંબર પડી ગયા. હવે કોઈ પણ વિધેયનો ઉપયોગ કર્યા પહેલા આપણે એ સાબિત કરવું પડે કે ત્રિકોણ કાટકોણ છે, એટલે લખી નાખીએ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અંશ છે. હવે અહીંયા sin કે tan કેનો ઉપયોગ કરશું એ કહેશું. તો અહીંયા આપણે ફરજિયાતપણે ઉપયોગ કરશું tan નો ઉપયોગ કરશું, sin નો નહીં કરીએ, કારણ કે કર્ણની જરૂર નથી. sin 60 બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ BC. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. sin 60 નું મૂલ્ય આપણને ખબર છે વર્ગમૂળમાં 3. અને AB બરાબર આપણી પાસે છે h અને BC બરાબર છે 20. હવે અહીંયા તમને કીધેલું છે કે વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લેવાનું છે, 1.73 બરાબર કીધું છે. ઓકે, હા કીધું છે. તો હવે અહીં લખી નાખીએ 1.73 અને આ 20 અંશમાં જાય એટલે 20 બરાબર h. આ ગુણાકાર કરશો તો આમ ન ખબર પડે તો આમ કરો, 173 ના છેદમાં 100, મીંડું ગયું. 173 ના બમણા કરો, 3 દુ 6, 7 દુ 14 નું ચોગડું, બીજા પડી 1 2 2 3 અને છેદમાં 10 છે, એટલે એકાગ્ર બધી h. અને તેથી લખશું થાંભલાની ઊંચાઈ h બરાબર 34.6 મીટર છે. આન્સર બરાબર લખી લો. પાછી ચણાવટ કરી લઈએ. ચાલો સ્ટાર્ટ કરી દો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, જો 4 માર્કનો અંદર આપણે કલ્પના કરીએ તો આ દાખલો છે એ 4 માર્કની અંદર પૂછાયો છે કે એક નિસરણીનો છેડો જમીનની 3 મીટર દિવાલે ટોચે અટકે છે. જો નિસરણી જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો નિસરણીની લંબાઈ શોધો. હવે અહીંયા તમને ઉદાહરણ આપીને સમજાવવું પડશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ દિવાલ છે અને આ નિસરણી છે. તો આ નિસરણી, માની લો કે આ દિવાલ, આ જમીન છે, વિચારજો. તો આ નિસરણી અહીંયા છે, ટોચ ઉપર નથી અડતી, પણ ક્યાં અહીંયા અડે. પણ જમીનને ક્યાં અડે છે એ તમારે જોવાનું છે. આ લંબાઈ કીધી કે જમીનને અહીંયા અડે છે.
અને નિસરણીની લંબાઈ ગોતવાની છે. પછી આ નિસરણી જો આમ રાખીએ, અહીંયા દિવાલ હોય, આમ દિવાલ હોય ને નિસરણી, તો આ નિસરણીનો આ નીચેનો છેડો આ ઉપરનો છે, આ નીચેનો છેડો જમીનને અડે ને ત્યાં કેટલાનો ખૂણો બનાવે એ તમને કીધું હશે. એટલે આકૃતિ આપણે દોરીએ તો આ પ્રકારની કંઈક આકૃતિ બને. એક નિસરણીનો ઉપરનો છેડો જમીનને 3 મીટર અડે છે. એટલે ટ્રાય કરીને આપણે આકૃતિ આવી જ દોરીએ. આ આકૃતિ દોરજો એટલે જેથી કરીને શિક્ષકને લગભગ ખબર પડી જશે કે હવે A B અને આ તમને આપ્યું છે 3 મીટર. આ દિવાલ ઉપર ગમે એટલી ઊંચી આપણે જોવાનું છે કે AC નિસરણી છે અને અહીંયા આટે છે. હવે આગળ શું તમને આપ્યું છે? એટલે જો નિસરણી જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવતી હોય, હોશિયાર વિદ્યાર્થી શું કરશે તો કે આ રીતે આ દોરશે ને એની સાથે આ ખૂણો 30 નો થાય ને એવી રીતે દોરશે. જો આ આકૃતિ હું આમ નહીં દોરી શકું, આવી આકૃતિ નહીં દોરી શકું ચાય કરી, કારણ તો ખબર છે કે આ 30 અંશનો ખૂણો દેખાતો નથી. થોડુંક ચાય કરી 30 અંશ, આ જેમ ખૂણો નાનો એમ વ્યક્તિ વધારે આગળ, બરાબર, નજીક આવો એમ હંમેશા ખૂણો વધે. હવે આ 30 અંશનો ખૂણો બનાવે. આગળ વાત કરી છે તો નિસરણીની લંબાઈ એટલે કે આ AC ગોતવાની છે. આપણને BC આરે કાંઈ મતલબ નથી. એટલે ફરીથી વાત કરું, AB બરાબર અહીં લખી નાખવાનું 3 મીટર આપણને આપેલ છે. AC બરાબર શું છે તો કે નિસરણીની લંબાઈ અને માપ ખૂણો ACB બરાબર 30 અંશ. ACB બરાબર 30 અંશ. અને એ શું છે અંશમાં લખજો, ઉચ્છેદ કોણ છે. આટલું લખી નાખ્યા પછી તમારે એ પણ બતાવી દેવાનું કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે, એટલે કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. હવે તમારે નિસરણીની લંબાઈ જોઈએ છે તો પ્રશ્ન પહેલો, કર્ણ જોઈએ છે કે નથી જોતું? તો કે કર્ણ જોઈએ છે, કારણ કે આ નિસરણી છે. નિસરણી ત્રાસી હોય ને એટલે આ નિસરણી છે. તો AC ની આપણે માપ જોઈએ છે. જો કર્ણ જોતું હોય તો આપણે કોને વિધેયને મૂકશું? sin. sin 30 બરાબર સામેની બાજુ તમને એ પણ કહી દો કે નિસરણી લંબાઈ 6 આવશે. હા, તો કે મેં તમને કીધું હતું એમ કે 30 અંશની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. કાટકોણ ત્રિકોણમાં 30 અંશની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. આ અડધી છે તો આખું કેટલું? ઓકે, sin 30 બરાબર સામેની બાજુ એટલે કઈ? AB છેદમાં કર્ણ AC. sin 30 એટલે એનું મૂલ્ય કોષ્ટકમાં જોશો એટલે 1/2 આવશે. AB બરાબર તમારી પાસે 3 અને AC ગોતવાનું. અને આની આ ગુણો 1 ગુણ્યા AC એટલે AC આ છેદમાં જાય સામે જાય તો 3 દૂને 6 મીટર. અને તેથી નિસરણીની લંબાઈ 6 મીટર છે. હવે અહીંયા નિસરણીની લંબાઈ તમને મેળવવાનું કીધું. ઓકે, તો આ પણ આપણને આવડે એવો દાખલો છે. તમે જુઓ એકદમ નાના દાખલા છે કે જે 4 માર્કમાં પૂછાય. જે વિદ્યાર્થીઓને એકદમ સરસ રીતે આ સમજાતું એને ખ્યાલ આવશે કે આમાં કોઈ મહત્વની રીત છે જ નહીં. કઈ બાજુના છેદમાં કઈ બાજુ આવે એ અગત્યનું છે. સ્ક્રીનશોટ પાડી લેજો. કટ. ચેપ્ટર 9 અને એનું નામ છે ત્રિકોણમિતિનો ઉપયોગ. ત્રિકોણમિતિનો ઉપયોગ. આના કુલ ગુણ છે 4 અને આખો એક જ પ્રશ્ન 1 અને વિભાગ ડી વિભાગમાં પૂછાશે. જો આ સ્વાધ્યાય માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. તમે આને ઓપ્શનમાં કાઢી શકશો. જો તમને બે પ્રમેય બે રચના એક મધ્યસ્થ અને એક મધ્યકનો દાખલો આવડે એટલે તમે આને ઓપ્શનમાં કાઢી શકો. કારણ કે
ડી વિભાગ છે એ કુલ 24 સોરી આપણે ડી વિભાગના જે વાત કરીએ તો ડી વિભાગના જે કુલ પ્રશ્નો છે એમાં કુલ 4 માર્કના પ્રશ્નો પૂછાય છે અને એ 4 માર્કના જે પ્રશ્નો પૂછાય છે અને એ 4 માર્કના લાંબા પ્રશ્નોની સંખ્યા 20 છે. એટલે તમારે માર્ક 20, પ્રશ્નો 5, 5 ચોક 20, 5 જ પ્રશ્નો તમને આવડવા જોઈએ. મેં તમને કીધું એમ અથવા સહિત 6 છે. તમારામાં આપણે મે 2021ની વાત કરીએ તો એનો પ્રશ્ન ક્રમાંક 50મો છે અને અહીંયા ત્રિકોણમિતિના ઉપયોગો એવું શા માટે લખ્યું તો કે આની આગળના સ્વાધ્યાયમાં ત્રિકોણના જે મૂલ્યો છે 0, 30, 60, 45, 90 અને sin cos બધાના મૂલ્યો છે એનો ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાય પ્રમાણમાં ખૂબ સરળ છે. આ સ્વાધ્યાયનું જૂના ગણિતમાં નામ હતું અંતર અને ઊંચાઈ. એને બદલે ઉપયોગ કરી નાખ્યો. એનું કારણ છે કે એમાં હાઇટ એન્ડ ડિસ્ટન્સ બે જ વસ્તુ માપી શકાતી હતી. ખરેખર આનો ઉપયોગ કરીને અંતર અને ઊંચાઈ એવું બે જ વસ્તુ ન માપી શકાય. તમે પ્લેનની સ્પીડે માપી શકો. મારો આ વખતેનો જિલ્લા કક્ષાનો પ્રયોગ એ જ છે. તો એ જે છે એના આધારે તમે દાખલાઓ ગણી શકો. અહીંયા મોટા ભાગે બે જ વિધેયનો આપણે આ સ્વાધ્યાયમાં ઉપયોગ આવે છે. એક આવે છે sin અને બીજો આવે છે tan. એમાં 80% દાખલા છે એ tan વાળા હશે અને કે સામેની બાજુ અને પાસેની બાજુ જેમાં કર્ણની જરૂર હોય એવા દાખલાઓમાં આપણે sin નો ઉપયોગ કરશું. બાકી 80% દાખલાઓમાં tan નો ઉપયોગ કરશું. હવે હશે શું પરિસ્થિતિ તો કે અહીંયા કાટકોણ ત્રિકોણ રચાશે અને એ કાટકોણ ત્રિકોણની અંદર માની લો કે આ કાટકોણ ત્રિકોણ છે તો એમાં તમને આ ખૂણો આપી દેશે. તમારે કાં તો એની આ હાઈટ કહેવાની છે અને અથવા માની લો કે આ કોઈ બિલ્ડિંગ છે અથવા કોઈ ઝાડ છે તો આ ઝાડથી અહીંયા જે અવલોકનકાર છે એની વચ્ચેનું અંતર માપવાનું છે. હવે અહીંયા આ બે વસ્તુ હતી અંતર, આ થયું અંતર અને આ થયું ઊંચાઈ અને આ આપેલો છે ખૂણો. અહીંયા આ કર્ણની જરૂર બહુ ભાગ્યે જ પડશે. ઓકે, આ સિવાય બે વસ્તુ તમારે આ પાઠમાં શીખવા જેવી છે અને એ પ્રથમ વસ્તુ છે ઉચ્છેદ કોણ અને બીજી વસ્તુ છે અવક્ષેદ કોણ. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ આ બંને જરા જોઈ લઈએ. તો માની લો કે ઉચ્છેદ કોણ ક્યારે બનશે તો તમે અહીંયા ઊભા છો. આ જે રેખા છે એને સમક્ષિતિજ રેખા કહીશું અને આ સમક્ષિતિજ રેખાથી આ સમક્ષિતિજ રેખાથી તમારે જો ઉપર જોવું પડે તો આ રેખાને તમારી દ્રષ્ટિ રેખા કહીશું અને હવે આ ખૂણો બને એને ઉચ્છેદ કોણ એવું નામ આપશું. હવે સમક્ષિતિજ એટલે શું તો પહેલા સમજી લો ક્ષિતિજ શબ્દ તમારે ગુજરાતીમાં આવે. ક્ષિતિજ એટલે પૃથ્વીની સપાટીને ક્ષિતિજ કહેવાય. એ જ્ઞાનની કોઈ ક્ષિતિજ ન હોય તો અહીંયા સમક્ષિતિજ એટલે તો કે એને સમાંતર હોય. બરાબર, સમલંબ ચતુષ્કોણને બરાબર એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એમ અહીંયા સમક્ષિતિજ એટલે કે પૃથ્વીની સપાટીને સમાંતર એક રેખા કલ્પના કરવાની છે. માની લો હું અહીંયા ઊભો છું અને મારે સામે બિલ્ડિંગની ટોચ ઉપર જવું છે તો અહીંયા મારી નજર આમ છે પણ અહીંયાથી આ લેવલ છે બરાબર. આ નજર કેમ પૃથ્વીની સપાટીને સમાંતર અત્યારે પહેલા મળે તો પૃથ્વીની સપાટીને સમાંતર. માની લો કે તમે ઉદાહરણ તમે કોઈ બિલ્ડિંગ ઉપર ઊભા છો. આ કોઈ એક બિલ્ડિંગ છે અને બિલ્ડિંગ ઉપર તમે ઊભા છો તો આ બિલ્ડિંગની અંદર ઉપર તમે અહીંયા ઊભા છો
અને અહીંયાથી તમે આ માની લો કે કોઈ એક પ્લેન જુઓ છો, શું જુઓ છો? પ્લેન. તો આ રેખા તે સમક્ષિતિજ રેખા છે. તમે જે ઊભા છો એમાં તમારે આમ ટટાવ ઊભું રહી જવાનું અને પૃથ્વીની સપાટીને સમાંતર તમારી દિશા રાખવાની. અને હવે પછી તમારે જે વસ્તુ જોઈ છે એના માટે ઊંડી ઊંચી કરવી પડે તો ઉત્સેદ કોણ. અહીંયા ઊંધું એક વિચારી, અહીંયાથી માની લો કે અહીંયા કોઈ કાર છે, બરાબર? આવી રીતે કોઈ કાર છે અને આ તમારી દ્રષ્ટિ રેખા છે. અને હવે આ તમે ઊભા આમ જોતા હતા ત્યાંથી આ ખૂણો બન્યો, તો આ ખૂણો થીટા એને આપણે કહેશું અવક્ષેદ કોણ કહેશું. આને અવક્ષેદ કોણ શા માટે કહેશું? તો કે અહીંયા જે આપણી સમક્ષિતિજ રેખા જે છે, તમારી આંખ પૃથ્વીની સપાટીને સમાંતર ગોઠવા પછી તમારે જે તે વસ્તુ જોવા માટે નીચું જોવું પડે તો એને અવક્ષેદ કોણ કહેશું. ટૂંકમાં દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખામાં દ્રષ્ટિ રેખા સમક્ષિતિજ રેખાથી નીચે હોય તો અવક્ષેદ કોણ અને ઉપર હોય તો ઉત્સેદ કોણ. આ બંને ખૂણાના માપ એટલા માટે બતાવવામાં આવે છે કે આનાથી તમને ખ્યાલ આવે. હવે ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ તમે સમજી ગયા પછી તમારે અહીંયા એક બીજી વસ્તુ સાથે સાથે સમજવી પડે અને એ છે યુગ્મ કોણો. કારણ કે જ્યારે આ સમક્ષિતિજ રેખા આમ બનાવશો ત્યારે આ દ્રષ્ટિ રેખા હશે અને આ તમારી દ્રષ્ટિ રેખા હશે અને આ તમારી સમક્ષિતિજ રેખા હશે અને આ ખૂણો છે. તો હવે તમારે આ પૃથ્વીની સપાટીને સમાંતર છે તો આ ખૂણો અને આ ખૂણો બંને યુગ્મ કોણો બનશે અને બંને સરખા જ હશે. એટલે જ્યારે અવક્ષેદ કોણની વાત આવે ત્યારે તમારે યુગ્મ કોણ સાથે વિચારવાનું. યુગ્મ કોણ એટલે શું? તો કે z બને અને z ના બે પાપિયા સમાંતર હોય તો આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણો એકરૂપ હોય. જો આ બે રેખા સમાંતર હોય તો છેદિકાથી બધા યુગ્મ કોણો એકરૂપ હોય. આ આપણે જોશે. એટલે અહીંયા આ એક મુદ્દો તમારે યાદ રાખવાનો છે. સાથે બીજી એક વાત કરીએ, તમને અહીંયા દાખલા આપ્યા છે એ દાખલા મોટા ભાગે એક પરિમાણીય દાખલાની જરૂર પડશે. એટલે આ વખતેની વાત કરીએ તો આ વખતે માત્ર ને માત્ર તમારે એક પરિમાણીય એટલે કે તમને બે વસ્તુ નહીં પૂછી હોય, એકારે બે વસ્તુ નહીં પૂછે કે ભાઈ નદીની પહોળાઈ ગોતો અને ઝાડની ઊંચાઈ પણ ગોતો, અથવા અહીંયાથી 10 ડગલા હાલીને આમ ગયો તો ઊંચાઈ આટલી છે તો વસ્તુની લંબાઈ ગોતો અને એની ઊંચાઈ પણ ગોતો. આવા બે પરિમાણ વાળા દાખલા એ આ વર્ષે એ લોકોએ કાઢી નાખ્યા છે. હવે 9મું ચેપ્ટર છે, જે લોકો ડી વિભાગ વ્યવસ્થિત કરતા હોય ખાસ જોજો. 9મું ચેપ્ટર મોટા ભાગે ઓપ્શનમાં નીકળે એવું છે, પણ અહીંયા 9મા ચેપ્ટરના અપેક્ષિતની અંદર તમે જોશો તો અપેક્ષિતની અંદર 9મા ચેપ્ટરના તમને 3 માર્કના એક દાખલા પ્રેક્ટિસ માટે આપ્યા છે. હવે દાખલો જોઈએ. એક જમીન ઉપર એક થાંભલો શિરોલંબ ઊભો છે. થાંભલાની ટોચ પરથી જમીનના કોઈ એક ખૂણે 7 મીટર લંબાઈનો તાર લગાવ્યો છે. એટલે તમને સમજાવવા માટે ઉદાહરણ આપું કે માની લો કે આમ એક થાંભલો હોય, આ થાંભલાને મોટા ભાગે એવું હોય કે વાયર આમ જતો હોય ને આમથી આવીને વાયર આમ જતો હોય, આ થાંભલો આમ ખેંચાઈ ન જાય ને એટલા માટે શું કરો, અહીંયાથી આમ તાર બાંધી. હવે માની લો કે વાયર આમ જાય તો થાંભલાને તાર આમ બાંધી, અહીંયા કિલો પડીને તાર બાંધ્યો એટલે આ તાર. અને આ જે થાંભલાનો આ તાર છે શું કામ તાણીઓ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં, તાણીઓ. આ બાજુ તણાઈ ન જાય, વાયર આમ જતો હોય ને અહીંથી આમ વાયર આવી અને આમ વાયર જતો હોય, અહીંથી આમ વાયર આવીને આમ જતો હોય તો આ થાંભલો આમ ન થઈ જાય એટલા માટે આ બાજુ ખેંચાયેલો રાખે છે. તાણીઓ આપણે જે કહીએ ગુજરાતી ભાષામાં એવું તાણીઓ તાર બાંધ્યો છે. અને અહીંયા જે આ તાર છે એની લંબાઈ 7 મીટર છે. થાંભલાની લંબાઈ કઈ કીધી નથી.
અને તાર જમીન સાથે, આ તાર જમીન સાથે, આ જમીન છે એની સાથે તાર અહીંયા 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ કેટલી હશે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ ફરીથી તમને આકૃતિ દોરીને બતાવું કે માની લો કે અહીંયા આ થાંભલો છે જેનું નામ આપણે આપીએ AB. પરીક્ષામાં મોટા ભાગે મોટી ફૂટપટ્ટી જ વાપરવાની. ઓકે, જે લોકોને એન્જિનિયરિંગમાં રસ છે, કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, એ લોકો માટે ખાસ કહી દઉં, એને આ સ્વાધ્યાય 11-12માં જેને A ગ્રુપ રાખવું છે એને આ સ્વાધ્યાય બહુ પીછો કરશે. એટલે તમે ઓપ્શનમાં કાઢો તો આ વર્ષે કાઢી શકશો, પણ આવતા વર્ષે તો તમારે પાછું શીખવાનું જ છે. એટલે જે લોકો 11-12 સાયન્સ રાખવા માંગે એ લોકો ખાસ ધ્યાન આપે, એને આ શીખવું જરૂરી છે. હવે અહીંયા આ AB થાંભલાની લંબાઈ આ આપણને કીધી નથી. માની લો કે આપણે h ધારી, હાઈટ ઓફ થાંભલાની જે હાઈટ છે. હવે અહીંયા આ જે છે ને એ આપણને આપી છે 7 મીટર. થાંભલાના તાર બાંધ્યો છે. હવે થાંભલો હંમેશા કાટખૂણે જ હોય, સારી રીતે ફિટ કરેલો થાંભલો, મેં તમે ફિટ કરેલો હોય ને બાકીથી ત્રામો જ હોય, એનો ખૂણો માપવા જવો. અને આ થાંભલાથી તાણીઓ બાંધ્યો છે, એ થાંભલાનું તળિયું, એના વચ્ચેનું અંતર છે. પણ આપણે જોઈએ છે આ, અને આ ખૂણો તમને આપ્યો છે 30 અંશ. હવે તમને એક ખબર કહી દઉં કે આ જે છે AB એનું જે માપ છે એ 3.5 અંશ છે. કાં તો કે એટલા માટે કે કાટકોણ ત્રિકોણમાં, ફરીથી બોલું છું, કાટકોણ ત્રિકોણમાં 30 અંશની સામેની બાજુનું મૂલ્ય કર્ણ કરતાં અડધું હોય. એ આગળ સાબિત થઈ જશે. અહીંયા લખીએ AB બરાબર શું? થાંભલાની ઊંચાઈ કે ઊંચાઈ બરાબર h મીટર ધારતા. પછી AC બરાબર તારની લંબાઈ, અને એ આપી છે 7 મીટર. હા, અને બીજું એક આપ્યું છે ખૂણો ACB. ખૂણો ACB બરાબર 30 અંશ, અને એ શું છે? ઉચ્છેદ કોણ. જો આ બધું એટલા માટે લખું છું, ચોપડીમાં કદાચ નવનીત અપેક્ષિતમાં આ વસ્તુ અમુક જગ્યાએ નહીં હોય, પણ આ નંબર પાડો ને, નંબર પિક્ચર પેલા નંબર પડે ને તો ખબર પડી જાય કોણ કોણ કલાકારો અંદર છે. હવે આપણે આ ગોતવું છે, એટલે અહીંયા કર્ણની જરૂર પડશે. યાદ રાખજો, આ દાખલામાં કર્ણની જરૂર પડશે. એટલે કર્ણની જ્યાં જરૂર પડતી હોય અહીંયા કોને વાપરવાનો? સાઈન. એટલે પહેલા તો અહીં લખવું પડશે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 છે. કાટકોણ ત્રિકોણ છે આપણે સાબિત કરી દીધું. હવે લખીએ સાઈન 30 આ ખૂણો બરાબર સામેની બાજુ, એટલે કોણ AB છેદમાં કર્ણ. સાઈન 30 નો જવાબ આવે 1/2 બરાબર સામેની બાજુ h છેદમાં કર્ણ. આ 7 ને સામે જવા દો તો અંશમાં જાય 7 ગુણ્યા 1 એટલે 7. અહીંયા જે છેદમાં હોય સામે જે અંશમાં જાય બરાબર h. તો હવે આ બાજુ ચાઈ કરીને લખો, ઓલી બધી જગ્યા વધે એટલે. તેથી h બરાબર 7/2 એટલે 3.5 રૂપિયા થાય મીટર. અને પછી છેલ્લે જવાબમાં લખવાનું સારી રીતે, અને ચોખ્ખું તો કરવાનું પણ લખવાનું. તેથી થાંભલાની ઊંચાઈ કેટલી? 3.5 મીટર છે. બરાબર? એટલે તમારે આ રીતે પણ મળી શકે. જો અહીંયા એક જ દાખલો આવ્યો, સાઈનનો ઉપયોગ આવ્યો. હજી એક દાખલો છે, જોઈ લઈએ. મોટાભાગના બધા જ દાખલાઓ છે આપણે જોવાના જ છે, પણ સ્વાધ્યાયની રીતે જો વાત કરીએ તો બહુ જૂજ પૂછાય એવા દાખલાઓ આપણે અંતર અને ઊંચાઈની એને અપેક્ષા રાખી છે. બરાબર? હા, કટ એકાને લખી નાખીએ. હવે માત્ર 2 જ દાખલાઓ છે, ઉતાવળ ન કરશો. માત્ર 5-5 મિનિટના 2 દાખલા છે. YouTube में 2 ઓનલાઈન
એ બધા શિક્ષકોના છોકરા. હાલો ચાલો શરૂ કરીએ. સૂર્યના ઉચ્છેદ કોણનો દાખલો ફરી પાછો એવો છે. એક ટાવરની ટોચમાં સૂર્યનો ઉચ્છેદ કોણ, એટલે તમારે એમ જ મગજમાં સહેલું પડે એટલે શું રાખવાનું, તો સૂર્યનો ઉચ્છેદ કોણ જ્યારે પણ કહે ત્યારે તમારે એમ જવાનું કે ટાવરની બરોબર ઉપર નહીં પણ ટાવરની અગાસી છે ને એ અગાસીના લેવલે આમ સૂર્ય દેખાય. અને એટલે એ ક્યારે દેખાય તો કે એક કામ કરવાનું, ટાવરનો પડછાયો જ્યાં પડે ત્યાં ઊભી જવાનું. બરાબર, ત્યાં ઊભા રહી જાઓ એટલે તમને ટાવરની ટોચનો જે ઉચ્છેદ કોણ છે એ તમારે સમજી લેવાનો કે એ બરોબર આવશે, પરફેક્ટ આવશે. હવે એ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ જણાય છે. ટાવરની ઊંચાઈ 30 મીટર છે અને એની ઉપર સૂર્ય દેખાય, એ પડછાયો જ્યાં આપણે અહીંયા ઊભો છું. અને અહીંયાથી મેં ટાવરની ટોચ જોઉં એટલે ટોચ ઉપર સૂર્ય દેખાય છે. એ સૂર્ય હું જોઉં તો અહીંથી જે આ ખૂણો મૂંડી ઊંચી કરવી પડે છે એ 45 અંશ ઊંચી કરવી પડે છે. તો ટાવરના પડછાયાની લંબાઈ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો દાખલો ખરેખર ખૂબ જ સરળ અને ટૂંકા પ્રશ્નમાં 1 માર્કમાં પૂછવા જેવો દાખલો છે, પણ અહીંયા એને પૂછ્યો છે એટલે આપણે એને બતાવી દઈએ. અહીંયા માની લો કે આ ટાવર છે, આપણે જેમ અગાઉ કીધું થોડું કાઢી નાખીએ એટલે દેખાય. અને અહીંયા માની લો કે કોઈ સૂર્ય છે, બરાબર, આવી રીતે. અને અહીંયાથી આ જગ્યાએ ખૂણો 45 અંશનો છે. દાખલો પૂરો થાય પછી હું તમને સમજાવું. બાકી અહીંયા આ ટાવર AB છે અને જેની ઊંચાઈ તમને આપેલી છે કેટલી છે તો 30 મીટર. આ ટાવર A થી B ની ઊંચાઈ આ તમને આપેલી છે 30 મીટર. અને અહીંયા એક બિંદુ C છે, ત્યાંથી હું ટાવરની ટોચ ઉપર સૂર્ય જોઉં છું તો ઉપર જોવું પડે. સૂર્યમાં કોઈ દિવસ નીચે ન જોવું પડે. સૂર્યનો હંમેશા ઉચ્છેદ કોણ જ હોય. સૂર્યનો અવક્ષેદ કોણ ક્યારે હોય? આપણે પૃથ્વીની બહાર ક્યાંક બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ હોય તો એવું બને કદાચ, પણ સૂર્યની ઉપર તમે જઈ શકો એવી કોઈ સંકલ્પના ક્લિયર કરવી અઘરી છે. એટલે વાત વિજ્ઞાનનો વિષય થઈ જશે. મુદ્દો અહીંયા નથી, હંમેશા સૂર્ય હોય એટલે આપણા દાખલામાં ઉચ્છેદ કોણ જોશે. અને ઉચ્છેદ કોણ તમને આપ્યો છે કેટલાનો છે? 45 અંશ છે, બરાબર. હવે તમારે આ BC જે છે એ શું હોય તો કે એનો પડછાયો હોય. તમે અહીંયા ઉચ્છેદ કોણ જ્યારે પણ ટાવરની ટોચ ઉપર ઉચ્ચકોણ કોણ જોવો ને ત્યારે પડછાયો હોય, અથવા અહીંયા સૂર્યને જોવો હોય તો પડછાયો જ્યાં પૂરો થતો હોય ને ત્યાં જ ઊભું રહેવું પડે. આ સામાન્ય નિયમ છે. એટલે હવે અહીં લખીએ, નંબરિયા પાડી દઈએ કે AB બરાબર શું તો કે ટાવરની ઊંચાઈ અને એના બરાબર આપ્યું છે તમને 30 મીટર. અક્ષર થોડા નાના થઈ ગયા. BC બરાબર ટાવરના પડછાયાની લંબાઈ, ટાવરના પડછાયાની લંબાઈ તમારે ધારવું હોય તો ધરાય, બરાબર x ધારતા, અથવા આમનો લખું તો વધારે સારું ઇમ્પ્રેશન, x મીટર ધારતા, બરાબર. અને માપ ખૂણો ACB, ફરીથી બોલું, ACB બરાબર 45 અંશ અને ઈ છે ઉચ્છેદ કોણ. હવે મૂળ વાત કરું, જો આ 45 હોય આ 90 હોય તો આ પણ 45 જ હોય. હા કે ના? કારણ કે 45 45 90 નહીં 90 એટલે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. જો આ બે ખૂણા સરખા તો આની સામેની બાજુ સરખી થાય. આની સામેનો આ 30 જે બે ખૂણા સરખા એની સામેની બાજુ સરખી તો આ 45 છે એની સામે જેવડો હશે એ આ 45 ની સામે હશે એવડો જ હશે. અહીંયા પણ આપણે કર્ણની જરૂર નથી એટલે ટેનનો ઉપયોગ કરીએ. વિધેયનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી દઈએ, પણ વિધેયનો ઉપયોગ કરતા પહેલા આપણી પાસે એક પ્રતિજ્ઞા લેવી પડે કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 છે એટલે કે કાટકોણ છે એમ આપણે સાબિત કરી દેવું પડે. કાટકોણ સાબિત થાય એટલે હવે tan અને sin આ બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો છે. અહીંયા કર્ણની જરૂર નથી એટલે sin જવા દો, બરાબર. કર્ણ અને સિગ્નેચરની જરૂર પડે એમ કે sin કર્ણ નથી એટલે સિગ્નેચરની જરૂર નથી. ડાયરેક્ટ શું કરો? tan 45 બરાબર સામેની બાજુ એટલે કે AB છેદમાં પાસેની બાજુ BC. tan 45 એટલે
કોષ્ટકમાં જોશો એટલે એક મૂલ્ય આવશે. tan 45 નું મૂલ્ય 1 છે. AB બરાબર 30 અને BC બરાબર તમે ધાર્યું છે x. x ને આમે જવા દે તો x ગુણ્યા x એટલે x બરાબર 30 મીટર. એટલે તેથી ટાવરના પડછાયાની લંબાઈ 45 મીટર હોય અને આન્સર તમે શક્ય હોય તો 45 પર ચોખ્ખું કરજો. બરાબર. આટલો જ દાખલો, આટલો નાનો દાખલો તમારે ગણવાનો છે 4 માર્કમાં. તો વિચાર કરો, આમાં મોટાભાગનું વસ્તુ તમને સહેલી પડે, પણ એક સાથે સાથે તમને અહીંયા અહીં પણ શીખવા મળશે. હજી સ્પષ્ટ લખ્યું, મારે જગ્યા જોઈએ છે એટલે ધારતા. હવે એક છેલ્લો દાખલો, લગભગ બધી જ રીતના દાખલા આવી ગયા. એક છેલ્લો દાખલો જોઈએ કે આ પ્રકારનો દાખલો તમને પૂછાય. અને હવે એક દાખલો અવક્ષેદ કોણનો જોઈએ. એટલે એવું છે કે ટાવરની ટોચ પરથી જોતા ટાવરથી દૂર એક બિંદુ છે અને બિંદુ ઉપર જોતા અવક્ષેદ કોણ 45 નો, એટલે કે નીચું જોવું પડે. અવક્ષેદ એટલે નીચું જોયું. ટાવરને અગાસીમાં ગયા ભાઈ, આટા મારતા હતા, ત્યાંથી નીચે જોયું કોઈ બિંદુ અથવા એક ઝાડ અથવા કોઈ કાર ઊભી છે, ગમે તે કોઈ વ્યક્તિ ઊભો છે, એના ઉપર જોયું તો એને આમ ટાવરની ટોચ ઉપર ઊભો છે. હવે જમીન ઉપર કોઈ બિંદુ છે ત્યાં જોયું તો 45 અંશનો અવક્ષેદ કોણ બન્યો. જોતા ટાવરથી 30 મીટર દૂર. હવે એ ભાઈ ઊભો છે ક્યાં? તો કે ટાવરના તળિયેથી કેટલો દૂર છે? 30 મીટર દૂર ઊભો છે ત્યાં. તો હવે તમારે ઈ કહેવાનું છે તો કે ટાવરની ઊંચાઈ કેટલી. એટલે અહીંયા પરિમાણ જુદા જુદા બદલતા રહેશે. એક સામેની બાજુ ગોતશે તો પાસેની બાજુ. હવે અહીંયા માની લે કે હું આમ રાખું છું, અહીંયા હું તમને કહેતા ભૂલી ગયો, સોરી, કે આ 45 એટલે સામેની બાજુ સરખી. મેં આ બે સરખી એટલે ચાઈ કરીને આકૃતિ દોરી ને ત્યારે આ જેવડું હતું ને એવડું જ આ દોર્યું. જો ફૂટફૂટી કા તો આ ખૂણો 45 નો સાઈડને લાગે, મસ્તીનો દેખાય. ઓકે, હવે અહીંયા ખૂણો કેટલાનો બનાવવાનો છે? 45 નો. એટલે અહીંયા પણ હું એ જ બુદ્ધિ વાપરીશ. અહીંયાથી આ માની લો કે હું 25 દોરું તો આમ પણ આ ખૂણે પણ 25 જ રાખીશ, આ અંતર પણ 25 જ રાખીશ. કા તો કે આ હવે આ બેને જોડું ને તો આ બે સમાન હોય તો આ ખૂણો 45 બનાવે. જો આ બે સમાન હોય તો 45 બને. એટલે હવે આ A, આ B અને C. હવે AB શું છે? તો કે ટાવર છે, બરાબર. અને આ ટાવરના તળિયેથી આ જે બિંદુ છે એ કેટલા મીટર દૂર છે? 30 મીટરના અંતરે આ ભાઈ ઊભો છે. અને એને ટાવરની ટોચ ઉપરથી જોતા અવક્ષેદ કોણ બને. જ્યારે અવક્ષેદ કોણ બને ત્યારે તમારે આમ ત્રુટક રેખાથી એક દોરવાનું અને અહીંયા બિંદુ કહી દેવાનું x અને આને કહી દેવાનું સમક્ષિતિજ રેખા. અને આ ખૂણો છે, તમે આમ સીધું જોતા હતા ને, આ ખૂણો, ઈ ખૂણો 45 નો બને છે. મેં તમને ત્યારે કીધું કે જો આ z બનાવી નાખવાનું અને જ્યારે તમને અવક્ષેદ કોણની વાત કરે એટલે યુગ્મ કોણ સાથે જ લઈ લેવું, બરાબર. એટલે આ 45 તો આ પણ 45. એટલે હવે આપણે લખશું AB બરાબર શું છે? તો કે ટાવરની ઊંચાઈ અને એના બરાબર h મીટર ધારતા. શું કામ h? તો કે હાઈટ, ટાવરની હાઈટ. અહીંયા પડછાયાની લંબાઈ આપણે x ધાર્યું, બરાબર, x મીટર. હવે આપણને બીજું શું આપ્યું? તો હજી આપણે લખશું માપ ખૂણો XAC બરાબર માપ ખૂણો ACB અને બરાબર 45 અંશ. અને શું કામે? તો કે લખી નાખું અવક્ષેદ કોણ. એ અવક્ષેદ કોણ બતાવવા માટે તમારે યુગ્મ કોણનો ઉપયોગ કરવો પડશે. ઓકે, ફેર તમને આપ્યું છે કે BC બરાબર શું લખશું? લખવું તો સારી રીતે લખાય, ડાયરેક્ટ લખી નાખો તો ચાલે. જ્યાં માપ આપેલું છે તે ડાયરેક્ટ ઠપકારો તો ચાલે. બાકી એમ પણ લખી શકો તમે કે BC બરાબર ટાવરના તળિયેથી જે બિંદુ આપ્યું છે એ બંને વચ્ચેનું અંતર. હવે આપણે જોઈએ છે ટાવરની ઊંચાઈ. આ ત્રિકોણને પહેલા સાબિત કરી દઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. શું કામે? તો કે ટાવર હંમેશા જમીનથી ત્રાહો ન હોય, 90 અંશના ખૂણે હોય.
અને 90 છે. એટલે હવે કર્ણની જરૂર છે કે નથી? તો કે નથી, તો સાઈનનો ઉપયોગ નહીં કરીએ, ઉપયોગ કરશું ટેનનો. ટેન 45 બરાબર સામેની બાજુ એટલે કે AB છેદમાં પાસેની બાજુ BC. ટેન 45 નું મૂલ્ય કોષ્ટકમાં જોતા બતાવશે કે 1 અને AB બરાબર તો કે આપણે ધાર્યું છે H અને BC બરાબર તો કે 30. આ 30 ને સામે જવા દો તો 30 બરાબર H. હવે અહીંયા જગ્યા નથી એટલે ચાય કરીને એમ પર લખું. તેથી H બરાબર 30 મીટર. અને હવે એક વાક્યમાં જવાબ લખવાનો. તેથી ટાવરની ઊંચાઈ 30 મીટર હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમારે એક મુદ્દો ખાસ યાદ રાખવાનો. બંને 45 વાળા છે, તો તમારે કોઈ ટાવરની ઊંચાઈ માપવા માટે ખાસ યાદ રાખજો. તમારે કોઈ ટાવરની ઊંચાઈ માપવા માટે એ ટાવર ઉપર ચડી અને ત્યાંથી આમ પેલું મીટર પટ્ટી ઘા કરીએ પછી જમીનને અડી જાય પછી માપી લઈએ એમ માપવાની જરૂર નથી. તમારું 2 માળનું મકાન હોય તો 2 માળનું મકાન ઉપર ચડીને માપવાની જરૂર નથી. તમારે શું કરવાનું? તો કે તમારે ટાવરથી યાદ રાખજો, ટાવરથી એટલે દૂર જવાનું કે તમે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ અહીંયા 45 બને એના માટે કોણ માપી લેવાનું. જ્યારે 45 બને ત્યાં ઉભું રહી જવાનું. ત્યાંથી ટાવરનું અંતર નીચે જમીન ઉપર માપી લો ફૂટ પટ્ટી મીટર પટ્ટી, તો એ જ અંતર ટાવરની ઊંચાઈ જેટલું હશે. એટલે કે અંતર અને ઊંચાઈ. આ એક છેલ્લો દાખલો 4 માર્કનો 9મા સ્વાધ્યાયનો ડી વિભાગનું કામ અહીંયા પૂરું થાય છે. હવે પછીના આ ડી વિભાગમાં અથવામાં નીકળશે અથવા તમને 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાય તો કરી શકશું. ફરી પાછા નવા સ્વાધ્યાય સાથે મળશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી.